તો હું કહેતો તો મારા દીકરા તો કંઈ કહેતો તો મમ્મી મારે તમને વાત કરવી શું કરવી છે બોલ મારા દીકરો જે વાત હોય કહી દે છૂટા કે કહી દે તું મારા દીકરો વાત તું છે ને છુપાવા ન હોય માથી તારો બાપ એવો છે મારી મા એવી નથી માં તું જે કહે ને અમે સ્વીકારવા તૈયાર થયા હતા તો નથી ખબર તને ગયું તું ને કર્યું તું માં પાછો તો હું કે મમ્મી તમે કીધું ને કર્યું મમ્મીએ ક્યાં કોઈ કીધું તને ખબર છે ને હું તો કંઈ નથી કહેતી છોકરા તને મરજી પડે એમ કહે હું કંઈ નથી કહેતી કંઈ નહીં મમ્મી તમે મને ફોર્સ નહોતો કર્યો કે સુનિલ તું જટ હગાઈ કર લે મમ્મી હગાઈ કરીને આપણે શું પામી હઈ ગયા જોવાય વાતચીત કરાય કંઈક સાંભળાય કોકનું પૂછવાનું હોય એક બે જગ્યાએ તમે દોડી ગયા કે હાલો જલ્દી હગાઈ કર લે આમ કંઈ થાય હું એમ કહું મારી ભૂલ જે કહ્યું મારી ભૂલ છે છોકરા જે થયું હોય બીજું શું કરું મારે કે બીજું તને કંઈ નહીં કહેવાય ભૂલ થઈ ગઈ હવે ભૂલ મને નડે છે તાર બાપને કેવું મારે અઘરું થઈ પડશે કંઈ વાંધો નહીં જી હોય બીજું શું કરું હું તો થાકી રહ્યો હવે હાવ હું તને સમજાવી દઉં છું લગલ હગાઈ કરવા આવવાના છે એ પણ હગાઈ કરવાવાળાને કહી દેજે તું કે આપણે હારે આજે કાલે હગાઈ અને 5-6 દી પછી આપણે લગ્નનું રાખી દેવાનું છે તું એને સમજાવી દેજે હું તને પહેલાં કહી દઉં અને મને આ જરાય જેની વાત કરી નિસુઈ મને જરાય પસંદ મારી દીકરી મને એમ કે ને કે કાળજાનો કટકો છે પણ આવી રીતે થાય ને મને જીરીને ગમતું ને બાઈને ક્યાંય જવા દેવા નથી પાર્લરમાં નહીં ઘરે તૈયાર થઈ જાય જેમ કરવું એમ કરે ઓકે ક્યાંય જાતી દેવાતી નહીં કેમ બોલે પપ્પા હવે લગ્નની રાત કરવા માંડ્યા મમ્મીને હું કેમ કરી બધું હું કેમ સુનેલને કહીશ મારા પપ્પાએ મને કેવી ધમકી આપી એ ધમકી મારે સહન કરવી પડશે હવે હા સુનેલને હું કહીશ સુનેલને હવે હું એવું મને વિચાર આવે કે મારે શું કહેવું એને તમે જરી સમજો આપણી દીકરી જે કહે છે એકવાર તમે સાંભળી તાલ્યો હું કંઈ નાનત પાડતી તમે ખોટી એને કીધ ન સડાવો રાયડો ન નાખો આપણી એકને નીસું છે એને ગમે ને તમે જરી કરવા દો ને જોઈને અમે હું તમને ન કહી શકું આપણે ભગવાને વી હોય સારું કર્યું તો તમે એ તો જરીક વિચારો કે આપણી દીકરી કહે ને આપણે કરવા દેવાય તમને હું હાસી વાત કરું તમારી મરજી પછી પણ તમે જો કહેતા હોય ને તો આપણે એ કહે છે એ છોકરાની વાત આપણે કરીએ તમે જરીક સમજો ને એ તમને કહું તમે જરીક થોડું સમજી જાઓ બસ એ શું કરો હું તો જો રાંધી કરી ખાઈ પીને આવી હું કાંઈ જઈ આવું હું પછી કંઈ ખબર અંતર થયા કંઈ ખબર છે અટાણુંથી હજી રાંધવાનું હાલે હજી નથી રાંધ્યું તમે ઓહો તો કઈ રાંધીને ખાઓ માં કઈ બધું પથી તમને કહું એલા આ તમને ઉકલે મને તો પછી મોડું આવું રાંધવું ઉકલે નહીં સુલે ગરમી તા જોમાં પાછો ગેસ નમરે ને તમારામાં તો જો ગેસ આવી ગયો ભલે ને એક સૂલો લઈ દીધો તમારા ભાઈએ પણ ગેસ છે તે એવી નિરાય છે મારે રાંધવાની આ તમારે છે ને ગેસ લઈ લેવાય આવા હવે સુલા બુલા ન કરાય હું તો હાસી વાત કરું હેલાવ તમને એ તો બરાબર છે તમારી વાત અમારે બધું ડોહીનું હાલે ડોહી કેમ થાય અમારે 5 મહેમાન આવે ને તો મારે 2 કલાક પહેલાં સુલે સડી જવું પડે નકર અમારે થાય નહીં રાંધવાનું તો હાસી વાત કરું મારા ડોહી છે ને મરે ને તો હક થાય મારે હવે ડોહી કંઈ કરવા દે નહીં છે ને ઘરમાં એક રહેલું આપણે આ ડોગરું કરીએ ને તો એનો જીવ કપાઈ જાય ખબર નહીં હું હોય હું તમારા ભાઈને કહી દીધી રહું હમણાં ડોહી વા ગઈ હતી મેં કીધું ત્યાં ગઈ છે તો તમે મને વેલેરો લઈ ગયો સુલો આવે પહેલાં તો કે ના નથી લઈ દેવા અમારા ઘણું છે કે મેં કીધું જો આ 2 મહેમાન આવે તો મારે કેટલી ઉપાધિ કયું ને ગરમીની રગડામાં બેઠીશું તો એને એમ ન થાય કે આપણે કરવા લાગી જો બેઠી હોય મારી કર્યું હાસી વાત છે તમારી નણંદ તો તમારા ટોલા જેવા કોઈ કરે નહીં ની બેહે જાણે હાવ પોતે રાણી હોય એમ સીંધી દેવાય હું તો એમ કહું હું કંઈ તમને સડાવવા નથી કરતી તો સીંધી દેવાય કાલોટા જેવી કરવા લાગો તમારે એને કંઈ કામ સેતી કફેડા કરવા લાગે કંઈ ને પછી ઓલું ન કરાય હું તો હાસી વાત કરું જો કરે ને ખાય પછી 2-3 દિવસ કંઈ તો આપણે ત્યાં થઈ જઈએ ને પાપડા જેવા કરીને કામ આપણે બહુ બધાય કામ કરી દઈએ હું તમારા માવતરે જાઉં ને તો મારા ભાભીને બધું કામ કરવા લાગુ ખોટું હું નકર આપણે નડીએ માં 2 દી ગમીએ નહીં કોઈને હું તો હાસી વાત કરું તમને ગોતવા ગયા છે પાયલને થોડી મારી પાયલ ચડવાની છે મારી માને ફોન કર્યો આવે તો સારું મારે મામા આવો કરતી હતી આવે તો સારું મારી માને કોઈ દી ન થઈ મારી દીકરીને એટલા છોકરા છે તો હું જાઉં જરીકને રાખવા લાગું આ મારી પાયલ હિંમત બગડી કોઈ કંઈ કહેવા વાળું નંબરે ને એ વાડીએ કામ કર્યા રાખ્યા એમાં બધું થયું એમાં થયું મારી દીકરી જરાય માવતરનો વિચાર ના આવ્યો મારી માં હું કરીએ બિસાડી એમ વિચાર ના આવ્યો મારી છોકરીને
જો તમારા છોકરાને હવે આ ગોતવા ગયા એમ થોડી ચડીએ કઈ ઉપાધિના પાયા છે મારે તો રડવાનો વાર આવ્યો મારે અંતે જોતા હપ્પણ એમ થઈ ગયું મને એમ હતું કે હપ્પણ થઈ ગયું મારી દીકરી મહિના દી પરણાવીને ને ક્યાંય ભેગી કરી દઈ આપણું હાલે આપણું કંઈ ન થાલતું આપણું કંઈ ના હાલે હો આપણું ચીરી ના હાલે હવે મારી માં આવે ને તો ઘરે મળી રડી લઉં કે માં મારે તો જો ઉપાધિ એવી અમે આ બે ત્રણ બેનો હતું કોઈ દીવું નથી કર્યું કે આપણે વાંધું પગલું ભરીએ આ ખબર નહીં હવે એની પરજા કેવી થઈ કઈ ખબર ન પડે હો હું તો સાચી વાત કરું હા મમ્મી હવે તમે સાંભળો હું તમને એક વાત કરું છે ને મારે સગાઈ નહોતી કરવી પહેલાં તમને હું ના પાડતો હતો ને હું તમને એટલે સગાઈ કરવા ના પાડતો હતો કે મને છે ને એક છોકરી પસંદ છે જે કોલેજમાં છે ને એટલે હું તમને ના પાડતો હતો અને મારે એની યારે સગાઈ કરવી હતી પણ ખબર નહીં મારી મતી હું ફૂજી ગઈ ને કે મેં પાયલને એકવાર જોઈને એટલે મારું મન એમાં પુરવાઈ ગયું મમ્મી નકર મારી છોકરીનું નામ નીસુ છે અને હું એને ખૂબ પ્રેમ કરું છું અને એની કાલે સગાઈ છે મમ્મી મેં આવું કર્યું હતું ને એટલે એ છોકરી બિચારે હા પાડી દીધી ને મમ્મી પપ્પા માટે થઈને મમ્મી હું તમને જે સાચી વાત છે ને કહું અમને મેં નાની માની વાત કરી હતી નાની માઈ તમને વાત ન કરી કાંઈ વાંધો નહીં હવે હું તમને વાત કરું હું કે બસ મારે ઈ જ જોઈએ 1 2 ને 3 હું નીસુને પ્રેમ કરું હું અને નીસુ હારે જ હું લગ્ન કરવા માગું હું એ તમને હું કહી દઉં એને કાલ સગાઈ છે અત્યારે આપણે નીકળી જઈએ અને સાંજે આપણે એના ઘરે માગું લઈને જઈ આવીએ હું તમને એમ કહી દઉં બસ એટલે હું નીસુને કહી દઉં તમે મને ફાઇનલ જવાબ આપી દો મમ્મી પપ્પાને તમારે સમજાવવા પડે બસ ના રે ના ભાઈ કોણ છે એ છોકરી નીસુ નામની છોકરી એવા કે આપણે પ્રેમ લગ્ન કુટુંબમાં કોઈ કર્યા નથી ને કરવાય નતો નાઈટ બારતા લગ્ન કરાય જ નહીં હમણાં 6 મહિના મારે કરવું જ નથી હું તને કહી દઉં હું તાર બાપને નથી સમજાવવાની એ તને કહી દઉં કારણ વગરનો તો ઉપડતો નહીં મારા ઉપર બસ હું તને કહી દઉં ને ખોટો ભેજા મારી ન કરતો મારી એ હું તને કહું છું આ એ જે નીસુ બીસુ છોકરી હોય મારે કંઈ નંબરે અને મારે એ હમણાં લગ્ન કરવાના થતા નથી તારા હું થાકી ગઈ એવા બધા હપ્પણમાં પડીને પાકું ને મમ્મી તમે આ શબ્દ મારે હો ને કે તમારા લગ્ન એની યારે નહીં કરવા દો નાત બાર છે ને આમ બાર છે ને ઓમ બાર આ નાત હતી શું થઈ ગયું કંઈ આપણાથી તૂટી ગયું ને સપન વહી ગઈ નહીં કોઈક છોકરા રે એને કોઈ રોકી અને તમે મને એમ કહો નાત બાર છે ને આમ છે ને મમ્મી તમારું પપ્પાને મોઢું આડું આવે ન કરીને હું હમણાં પગાડીને લઈ આવું પણ નહીં એ નથી કરવું મારે બેયને એ જ મને ના પાડે કે ના ખુશી બેયને લગ્ન કરવા છે આવી રીતે નથી કરવા એટલે નકર હું હમણાં બધું કરી શકું એમ છું મમ્મી તમે એકવાર પપ્પાને સમજાવો હું તમારો એકને દીકરો હે એટલું તો તમે કરી શકો કે નહીં કરી શકો ભાઈ તારા બાપનો મગજ કેવો નહીં બાર નહીં કરવા દે માં કે 6 મહિના તું જાળવી છે હમણાં કંઈ નથી કરવું આપણે તું એટલું સમજ મારા દીકરા તને નત બુદ્ધિ કે હમણાં આપણું આવું હક પણ તૂટ્યું છે અને તાત્કાલિક આપણે પાછું કરવું એટલે તારો બાપ મારી ઉપર ઉપડી પસડા હે એ તને ખબર છે તને બુદ્ધિ હાલે કે ન થાલતી બસ તમે એમ કહી દો કે મારે નથી કરવા દેવું ને એમ કહી દો ને વાત બીજી પૂરી થઈ જાય કારણ વગરની કંઈ લપ ન થાય અને મામી જમવાનું બનાવ્યું કે નહીં હાલો નકર આપણે નીકળી જાય મારે કામ હે મારે તમારી કોઈની વાત ન સાંભળવી બસ મારે હે ને હું થાકી ગયો હવે તમારે જમવું મારે જમવું નથી ફટાફટ નીકળી જાય આપણે ભાઈ તું તો બહુ ઓલો હું તો તને કઈ કહેતી નથી ના એમ કહી હમણાં મૂકાણું ઘેર જઈએ તાર બાપને વાત કરીને કાલી છોકરી હગાઈ છે તો કઈ છોકરી હગાઈ રોકી શકીએ ને વાતું કરતો એના મા બાપને એને પૂછ્યું છે એ તને ખબર છે કઈ રોગો તું મંદી પડ્યો હતી માં તું નથી કરતી માં જાણે કેમ જાણે બધું માનું હાલતું હોય કાંઈ વાંધો નહીં મમ્મી આપણે બપોર પછી નીકળી જાય મેં તમારો જવાબ સાંભળી લીધો મારે હવે તમને કંઈ પૂછવા પણ હે નહીં હવે તમને તમારો દીકરો વાલો હોય ને તો પપ્પાને વાત કરજો નકર ન કરતા બસ બીજું કંઈ મારે નથી હવે સાંભળવું બસ ને તમારે જેમ મન પડે ને એમ કરો હાલો આપણે મામી રસોઈ કરી લીધી હે ખાવી લઈએ ને પછી નીકળી જાય હવે ઘેર જઈને તાર પપ્પાને વાત કરી વેલેરા નીકળી જાય અહીં તો ગાયો ગામ આગું લઈને ગયા હવે ઘેર જઈને વાત કરીએ કેવો ઉપાડો છે મારી માનોય હદ છે પ્રેમ કરવા વાળાને ભેગા ન થવા દે માણો ખબર નહીં હું બરો હોય
મારે કંઈ ન સાંભળવું 1 2 ને 3 હું તને કહું ને કે નિશુને 12 પગ ન થવા દેતી નકર એના બાપનું મોઢું તમે નહીં જોઈ શકો હવેથી નિશુના તને ખબર પડી ગઈ ને હું તારો ઘરવાળો છું તું મારું મોઢું નહીં જોઈ શકે એટલું યાદ રાખજે 1 2 ને 3 બસ નહીં એટલે નહીં અને એને સમજાવી દેજે કે તૈયારી કરી લે ને કાલ બધા હગાઈવાળા આવશે ના પણ આવીને ફોનમાં મને કંઈ ખબર પડી ને એટલે તમે ગયા ઘરે હું નહીં આવું એટલું સમજી લેજો બે જણું હો તું બધાયનો સાથ દેમાં આપણે જરાય મેળ જ નહીં આવે એવા લફરા છોકરા વારે ઓકે પપ્પા કેવું બોલે છે તો મમ્મી હજી બિચારા મારે ફોરતાણે તો પપ્પાને જરાય એવું નથી કે મારી દીકરીનું સંબંધ હારી જગ્યાએ થવા દઉં પપ્પા જો એટલે કેવું કરે છે મને એમ હતું કે પપ્પા સાથ દે પપ્પાએ જરાય મારો અત્યારે સાથ ના દીધો સુનિલને હું વાત કરીશ એ ઓલું થાય છે સુનિલ હું તમને શું કહું સુનિલ તમે મારી રાહ જોતા ફોનનો અને હું તમારા ફોનની રાહ જોઉં મમ્મી પપ્પા બેયના મહિના કે નહીં નથી ખબર પડતી હું તો ખાલી તમને સમજાવું નહીં જાય નીસુ ભાઈને બહુ તમે કંઈ ઓલો ખોટો ક્રોધ કરોમાં કારણ વગરનું ઓલું કરોમાં બિચાર નીસુ ક્યાં બીજું કંઈ કહેશે તો એને જાવું હોય ન વહી જાય એની બેનપણી જાણું છે એને નથી કરી એ કોલેજમાં બે ભણતા એ મજાના માગા નહીં ખાને નક્કી કરી લીધું જો એની હગાઈ છે થોડાક દી પછી એ મા બાપે સ્વીકાર લીધું એને એકની દીકરી છે એને તો કંઈ નાતપાત ન જ જોઈ બધા નાતપાત ન ઓલું થાય આપણા છોકરાની જિંદગી કાઢવી એને ગમતું એને કરવા દે હું ખાલી વાત કરું તમે એને ખીજ ન ચડાવો ખીજ ચડાવવાથી કંઈ નથી થવાનું એટલે તમને વાત કરું છું આતા કે એને જો એમ કહ્યું છે તો આપણી દીકરીનો હું એમ ગમતું એ તો કરવા દે એને જિંદગી કાઢવી તમે એટલું તો વિચારો હું તમને એમ કહું એને જિંદગી કાઢવી છે એના આયરે પછી એ જીવ હોય મારે ન સમજવું હું તને કહી દઉં ને પેલા ક્યાં મોઢા જોતા પેલા મોઢા જોયા વગર કઈ થતી જિંદગી હું બધું વયું જતું હાથ પગ વયા જતા તને નથી ખબર એ વસ્તુ નહીં બને હવે મારે કામ હે હું જાઉં અને કાલે છે ને હું રસોઈયાવાળાને કહી દઉં છું તમારે રસોઈ નથી કરવાની ખાલી 6-7 જણા હોવાના છે તો એ ઓલા બેન છે ને એ રસોઈવાળાને કહી દઉં એ કરી જાય બસ વાત થઈ ગઈ પૂરી અને ઘરમાં તૈયાર થાવ પાર્લરવાળી બોલાવી લેજો બહાર જવા દેતી નહીં હું કામ હે હું આવું હમણાં પપ્પાને એટલો વિશ્વાસ નથી વળીની સોનિયાથી વહી જાય તો વળીની સોનિયાથી વહી જાય તો એટલે પપ્પાને એટલો વિશ્વાસ નથી પપ્પા એટલો તો વિશ્વાસ કરતા હોત પપ્પા એટલો વિશ્વાસ નથી કરતા મારા ઉપર કેવા છે હા વાંધો નહીં કંઈ વાંધો નહીં બસ થઈ જાય હવે તમે ઉપાધિ કરો ને કારણ વગર કંઈ ઉપાધિ કરો માં કાલ હગાઈ થઈ જાય નિશુ હું સમજાવી મારી દીકરી છે ને બસ હું એને સમજાવી દઈ એ સમજી જાય મારી દીકરી હે બસ તમે કંઈ ખોટું ઓલું કરો માં ઉપાધિ કરો માં બધું થઈ જાય બસ હા બસ હાલો હું કામ ચાહું મારે ખોટી લપ નથી કરવી બીજા મારી નથી કર્યો